નમસ્કાર મિત્રો, હું છું આપનો ગોવિંદ બજાણિયા। મિત્રો, ઘણા સમયથી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી સેવાનું કામ કરીએ છીએ। જે નિરાધાર હોય એમને મકાન બનાવી આપવાનું, કોઈ વૃદ્ધ હોય એમને કરિયાણાની કીટ આપવાનું, અને જેમ કે કોઈ એવો તહેવાર હોય તો એ તહેવાર નિમિત્તે પણ સેવાનું કામ અમે કરતા હોય। જેમ કે દિવાળી હોય, ઉત્તરાયણ હોય, એ રીતના સેવાનું કામ કરતા હોઈએ છીએ। તો આજે એમ કહેવાય કે 200થી પણ વધારે કિલો લાડુ બનાવ્યા છે। 200 કિલો ઉપર લાડુ બનાવવામાં આવ્યા છે। જેમ કે હું રસિકબા, અમારા સરપંચ સાહેબ મુકેશભાઈ, અમે સાથે મળીને નક્કી કરેલું કે સરપંચ રસિકબા, આપણે એમ કહેવાય કે ઉત્તરાયણ આવે છે તો કૂતરા માટે આપણે કંઈક કરીશું। તો અમે 3 જણાથી નક્કી કર્યું હતું કે મને કહ્યું રસિકભાઈ અને સરપંચ સાહેબે કે ગોવિંદભાઈ, આપણે બધા સાથે મળીને એક એવું કરીએ કે કૂતરાના લાડુ બનાવીએ એમ। તો અમે બધા સાથે મળીને અમારી ટીમ આખી મળીને 200 કિલો ઉપરથી પણ વધુ લાડુ બનાવ્યા છે। અને જેમ કે રાધનપુર વિસ્તારમાં અને કાંકરેજ વિસ્તારની અંદર જે ગામડાઓની અંદર અમારી ટીમ કૂતરાને લાડવા ખવડાવવા જશે એવી। અને આજે લાડવાના દાતા છે અમારા માન્ય શ્રી પિંકીબેન હરેશભાઈ પટેલ, હાલ અમેરિકામાં રહે છે, એમના તરફથી બનાવવામાં આવ્યા છે। અમે સાથે મળીને નક્કી કર્યું અને પછી અમે બેનને વાત કરી, હરેશ દાદાને કહ્યું કે દાદા, કૂતરાના લાડવા બનાવવા છે ઉત્તરાયણ નિમિત્તે। તો એમને મને કહ્યું કે બિંદાસથી ગોવિંદભાઈ બનાવો, અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છીએ। તો આજે આપણે ઉત્તરાયણના નિમિત્તે કૂતરા માટે લાડુ બનાવી રહ્યા છીએ। અને દરેક આજુબાજુ ગામડાઓની અંદર મારી એક નમ્ર વિનંતી છે કે તમે પણ આવું સેવાનું કામ કરો। અને સાથે સાથે એક ભલામણ છે કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને પણ મદદ કરો, સપોર્ટ કરો ગામના સાથે મળીને। કારણ કે બધા ગામ સાથે મળીને સપોર્ટ કરશે તો વધારે પરિવારને સારું રહેશે, ત્યાં આગળ અમારી કદાચ જરૂર નહીં પડે। બીજા નંબરનો પ્રશ્ન કે ઉત્તરાયણના નિમિત્તે આપણે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખજો, જેની અંદર પશુ પક્ષીઓ માટેનું પણ નુકસાન થઈ શકે છે, એવી અમારી બધાની ટીમની વિનંતી છે। જય માતાજી।